હેલો મિત્રો, નમસ્કાર. વાવ બેઠકની પેટા ચૂંટણી પહેલા રાજસ્થાનના યુવાનોના હીરો રવિન્દ્રસિંહ ભાટી એ પાલનપુરમાં આવ્યા. એની સાથે જ્ઞાનીબેન ઠાકોર જોવા મળ્યા, એની સાથે ગુલાબસિંહ રાજપૂત પણ જોવા મળ્યા. શું વાવ બેઠકની પેટા ચૂંટણીમાં રવિન્દ્રસિંહ ભાટી, જે લોકો રાજકારણમાં રુચિ ધરાવે છે, જે લોકોને રાજનીતિમાં રસ છે, એ લોકોને ખ્યાલ છે કે રવિન્દ્રસિંહ ભાટી કોણ છે. રાજસ્થાનમાં અપક્ષમાં લડીને વિજેતા બન્યા છે એવા રવિન્દ્રસિંહ ભાટી છે. ગુજરાતમાં આવ્યા છે, જ્ઞાનીબેન ઠાકોર સાથે જોવા મળ્યા છે, ગુલાબસિંહ રાજપૂત સાથે પણ જોવા મળ્યા છે. તો શું વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં રવિન્દ્રસિંહ ભાટી છે કોંગ્રેસનો પ્રસાર કરતા નજરે પડશે કે કેમ? સાથે રવિન્દ્રસિંહ ભાટીએ એના ભાષણમાં પણ એવી વાત કરી છે જે તમને આગળ સંભળાવવું છે. તો રવિન્દ્રસિંહ ભાટી છે એનું બનાસકાંઠામાં પાલનપુરમાં આવવું, જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની સાથે સ્ટેજ પર બેસવું, એ શું વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે એક ઝટકો કહી શકાય? કેમ કે આ રવિન્દ્રસિંહ ભાટી કોણ છે તેની પણ વાત કરવી છે. તો રવિન્દ્રસિંહ ભાટી શા માટે બનાસકાંઠામાં પાલનપુરમાં છે આવ્યા અને જ્ઞાનીબેન અને ગુલાબસિંહ રાજપૂત સાથે સ્ટેજ પર જોવા મળ્યા છે, એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. હાલ વાવ ખાતે મૂળેશ્વર જ્વેલર્સના ઉદ્ઘાટનમાં રવિન્દ્રસિંહ ભાટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને રવિન્દ્રસિંહ ભાટી જે રાજસ્થાનમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ છે તેમાં અપક્ષમાં લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારને હરાવીને અપક્ષમાં એ ધારાસભ્યની ચૂંટણી છે એ જીત્યા હતા. અને એ ચૂંટણી વખતથી અત્યાર સુધી રાજસ્થાનના યુવાનોમાં ખૂબ મોટું નામ રવિન્દ્રસિંહ ભાટી છે. તો એ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં તો એ રવિન્દ્રસિંહ ભાટી આવ્યા, પરંતુ સાથે જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને રવિન્દ્રસિંહ ભાટીએ જે વાત કરી છે વાવના લોકો સમક્ષ, જ્ઞાનીબેન ઠાકોરના પણ વખાણ કર્યા છે, ગુલાબસિંહ રાજપૂતની પણ વાત કરી છે. અને આ બનાસકાંઠા વાવ એ દરેક વિસ્તાર છે રાજસ્થાનની બોર્ડર પર આવે છે. તો ત્યાંના લોકો પણ ક્યાંક રાજસ્થાની ભાષા હોય કે આપણા બનાસકાંઠા વાવ કે થરાદની જે બોલી છે એમાં કંઈક સામ્યતા છે જોવા મળતી હોય છે. તો હાલ રવિન્દ્રસિંહ ભાટી છે જ્વેલર્સના ઉદ્ઘાટન માટે આવ્યા છે, પરંતુ લોકોમાં એ ચર્ચા ઉઠી છે કે વાવ બેઠક પર કોંગ્રેસના પ્રસારમાં પણ રવિન્દ્રસિંહ ભાટી છે જોવા મળશે. તો રવિન્દ્રસિંહ ભાટીએ આ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં જે હાજરી આપી છે, બાદમાં શું બોલ્યા એ તમે સાંભળો. मारवाड़ी बोलो ना हिंदी बोलो। आज परिवार को बहुत बहुत धन्यवाद दे कि आपने ये कार्यक्रम रे आयोजन रे माथे महासभा ना भी एक दूसरे मिलन रो मौको मिलो, एक जाजम रे माथे बेसन रो मौको आपना नए प्रतिष्ठान रही खूब खूब बधाई. मैं पेल ज्ञानीबेन सोने चांदी की बात करी, मारे थोड़ी गुजराती कम ही लगे, पर वाकई सोने चांदी का काम मोटो काम हुए. आप काम कर रहा हो, आपना शुभकामना है. आप घणो सारो धन भेड़ो करया, सोने चांदी कमाया ताकि अगली बार गुलाब जी ज्ञानीबेन का मैं कोई लड़ा तो मार वास्ते भी काम आप सवारो हूँ पुनः धन्यवाद दिया. साथ ही साथ युवा साथियों वास्ते आदरणीय गुलाब सिंह जी साहब कहो कि मेहनत करो. वाकई आज मेहनत की जरूरत है, संघर्ष की जरूरत है, तप और तपस्या की जरूरत है, वो आपना करनी पड़े. सफलता रो कोई शॉर्टकट को नहीं. आप सभा में ना निवेदन कि संघर्ष रो राह पकड़ो, तपस्या रो तप रफ्तार माथे दो.
નિશ્ચિત રૂપ મીના જીત આપરી હું આભાર ગુલાબસિંહજી સાહેબ को डिबेटो तो मैं ये ना पूछो मैं अपनी पार्टी का की समाचार हूं तो निर्दलीय हूं यहां भी कह सका कि सर्वदलीय हूं सभा में आड़ा रिश्ता बढ़िया है मैं को साहब हिम्मत तो थे ही करो 15 साल में लाल 15 20 साल 28 साल में ना संघर्ष कर एक बार यहाँ संघर्ष वास्ता जोरदार था देखो हमेशा विपक्ष मजबूत होना जरूरी जब विपक्ष मजबूत उसे तो पक्ष सही तरीके से काम करे कंपटीशन नहीं उसे तो ढंग रो आदमी निकल बाहर को नहीं आ सके तो कंपटीशन जरूरी है आप विचार करो कि 28 साल रही है दौर मीना कितनी परिस्थितियां बनी और बिगड़ी उसे कितना उतार चढ़ाव आया उसे पर उन्हें मीना डटन मुकाबलो करनो ये वाकई बहुत बड़ी चीज सत्ता रे बेड़ो तो हर कोई दे सके पर विपक्ष में रेल खुली चुनौती देनी बहुत मोटी चीज मैं भी थोड़ा घना पहले सत्ता रे आखे पाके आता चुनाव मीना पहले टिकट ही मांग्यो हुआ कहो त्या कोनी हूं मारे लोगा को टेक्यो मारे सेवरी देव तुल्य जनता रे को टेक्यो हुआ ना मैं कहो इजा थारो टाबरा थारो भाईया टिकट भी जो मैं को कहीं कोनी है तो वे सेवरी देव तुल्य जनता और छत्तीस कौम रे हुआ भाईया कहो ते चोड़ी छाती करी बुआ और थाना निर्दलीय जीता पछई ठीक ठाक था बस लोकसभा ना चुनाव आया लोकसभा चुनाव मोटो अखाड़ो हो हमारे काम कदे पड़ेड़ो को नहीं गेनी बेन गुलाब जी है तो 28 सालों संघर्ष करे पड़े मैं तो लोकसभा रो चुनाव पहली बार नजदीक में ये बार ही देखियो बाड़मेर जैसलमेर और बालोतरा की जनता कहो कि चुनाव लड़ो आगे आओ निश्चित रूप में मीना तदे छत्तीस कौम रे लोगों रो आदेश हुए यहाँ पिता तुल्य बुजुर्गों रो आशीर्वाद हुए यहाँ युवा साथियों रो जोश और जुनून हुए तो भी जो की चाहिए आकल करे आगे आया 26 तारीख रो उन टाइम में यहाँ पॉलिटिकल पार्टियां ना कहो मैं म्यारी गाड़ी रे मीना रिवर्स नाम रो गेर कोनी लोग जानियो की थोड़ा तोरी कर से कई मंत्री बन दूं उसे मैं हुआ ना कहो पद आता रहे जाता रहे ए लोग रहे और यहाँ लोगों रे विश्वास से माता खड़ो उतरने जिम्मेदारी वहां सब लोग और ये जनता जनार्दन रे आदेश लड़े लोकतंत्र रे संगम मोटा चुनाव रे मीना उतरिया और 6 लाख वोट ये जनता रे आशीर्वाद की बदौलत मिली राजस्थान री विधानसभा रे मीना सभा में कम उम्र रो विधायक बनने रो मौको मिलियो पूरे राजस्थान रे मीना सभा में कम उम्र वालो सांसद चुनाव लड़ने वालों भी मौको में नहीं मिले तो संघर्ष करा पड़ा पर खुली छाती करा पग पाछो को नहीं करा और लाठा वे लड़ा पड़े आज जो को लड़े पड़ा दुनिया ने याद रख से और यहाँ मोटियारा ने कहा हे सब भी जगह क्षेत्र में ना हो संघर्ष करो आकर अधिकारानी लड़ाई जेद भी लड़ सको जेद भी क्या बेड़ो अन्याय होता है वे आवाज ना बुलंद करो ए जवानी जो थाना मिली है ए जो मोटियार बन है ए थोड़ा दिन रो है केरे वास्ते काम लगाओ ये समाज की सेवा मीना लगाओ ये क्षेत्र ये प्रदेश की सेवा वास्ते लगाओ जे दिन निकल गया तो पोतरा ना सुनाना और थोड़ी कहानियां भी बनी यूनिवर्सिटी रमीना तो उठम कई बार जेल गया कई बार विधानसभा का घेराव करया मुकदमारी तो लंबी फेरिस्त है उबे टाइम मेरा सम्मान्य मुख्यमंत्री जी मेरा मारो विशेष प्रेम तो जदे मुकदमा बड़े घना लागा
पर मैं ज्या कयो सर्वदलीय हाँ सभा में न प्रेम थोड़ो थोड़ो प्यारे रहियो पर वो मुकदमा है उमा युवान वास्ते लड़या हो तो आगे जाए बुढ़ापे में पोतरा तो सुनासन सही की माटी में लड़या भी तो ये लड़ाई आज करो संघर्ष आज करो आप सभाना उज्जवल भविष्य की शुभकामना दो साथ ही साथ मूलेश्वर ज्वेलर्स तमाम मारा बड़ा भाइयों शुभकामना दो आप दिन दुगनी रात सुगनी प्रगति करो सफलता अपना कदम चूमे और मैं एक जो को भलावण दीनी है आप ध्यान भी रखें यहाँ तमाम लोगों को बहुत बहुत धन्यवाद जय हिंद जय તો જે રીતે તમે વિડીયોમાં જોયું ગેનીબેન ઠાકોરના પણ વખાણ કરે છે, ગુલાબસિંહ રાજપૂતને ગુજરાતનો હીરો જણાવી રહ્યા છે. તો શું આજે ગેનીબેન સાથેના સારા સંબંધ, ગુલાબસિંહ રાજપૂત સાથેના સારા સંબંધ અને રાજસ્થાની બોર્ડરનો જ વિસ્તાર લાગે છે, જેનાથી લઈને લોકો પણ રવિન્દ્રસિંહ ભાટીના છે એ દીવાના છે, જેને લઈને વાવ બેઠક પર પણ કોંગ્રેસે રવિન્દ્રસિંહ ભાટી જે અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા છે રાજસ્થાનમાં, તો એને જે પ્રસારમાં બોલાવી શકે છે. જો એ પ્રસાર કરવા માટે આવે છે વાવ બેઠક પર, પરિણામ છે એ પલટી શકે છે. યુવા વર્ગ છે તેમાં રવિન્દ્રસિંહ ભાટી છે એના ચાહકો ખૂબ વધારે છે, જેનાથી લઈને યુવા વર્ગ છે એ કોંગ્રેસ તરફ મતદાન કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના સોંગઠા છે એ ઉલટા પાડી શકે છે. શક્યતા વધારે એ દેખાઈ રહી છે કે જો ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે છે તો રવિન્દ્રસિંહ ભાટી છે એ પ્રસારમાં આવશે, એ કન્ફર્મ ગણવામાં આવી રહ્યું છે. બંનેના સારા સંબંધ છે, બંને યુવાનો છે, બંનેમાં ઘણી સામ્યતાઓ જોવા મળી રહી છે, જેથી લઈને હાલ આ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં પણ હજારો લોકો છે એ ઉમટી પડ્યા હતા. પરંતુ જો વાવ બેઠકની પેટા ચૂંટણીમાં રવિન્દ્રસિંહ ભાટી છે એ કોંગ્રેસના પ્રસારમાં આવે છે તો સભા ગજવતા પણ જોવા મળી શકે છે. તો રવિન્દ્રસિંહ ભાટીનું બનાસકાંઠામાં કે વાવમાં આવવું અને આ જે ભાષણ કે જે નિવેદન આપ્યું છે, લોકોને સંબોધ્યા છે, તેના પર તમારું શું કહેવું છે? શું વાવ બેઠકની પેટા ચૂંટણીમાં રવિન્દ્રસિંહ ભાટી છે કોંગ્રેસનો પ્રસાર કરતા કે ગુલાબસિંહ રાજપૂતનો પ્રસાર કરતા છે એ જોવા મળશે કે કેમ? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઈબ કરવું, તમારું એક લાઇક કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે. તો આ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે અમને બિલકુલ ફ્રીમાં છે એ મદદ કરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.